પારડીમાં ટાયર ફાટતા દારૂ ભરેલી કાર ડિવાઈડર સાથે અથડાઈ 3,54,000નો મુદ્દામાલ જપ્ત। દમણથી ગુંદાબ લઈ જવાતો ઇંગ્લિશ દારૂનો જથ્થો પકડાયો। નાકાબંધી જોઈ ભાગવા જતા બુટલેકર મધરાતે પોલીસના સકંજામાં આવ્યો। પારડી તાલુકામાં નેશનલ હાઈવે નંબર 48 પર ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા। દમણથી ગેરકાયદેસર રીતે ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરીને વલસાડ તરફ લઈ જતી એક સફેદ કલરની i20 કારને પોલીસે બાતમીના આધારે પકડવાનો પ્રયાસ કર્યો હતો। જો કે પોલીસને જોઈ બુટલેકર કાર ભગાવતા પોલીસે તેનો પીછો કર્યો હતો, જેમાં ટાયર ફાટી જતા કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી। પારડી પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ મનીષભાઈ વસાવા અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે કાર નંબર DD03F1898માં દારૂનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે। વલ્લભ આશ્રમ સ્કૂલ પાસે પોલીસે નાકાબંધી કરી હતી, પરંતુ ચાલક સુરેશભાઈ ડાહિયાભાઈ કોડી પટેલ રહે દમણ કાર ઊભી રાખવાને બદલે સર્વિસ રોડ પર હંકારી મૂકી હતી। પીછો કરતી વખતે કારનું પાછળનું ટાયર ફાટી જતા કાર ચંદ્રપુર ITI સામે ડિવાઈડર સાથે અથડાઈ અટકી ગઈ હતી। પોલીસે કારની તપાસ કરતા ડિક્કી અને ક્લીનર સીટ નીચેથી વિદેશી દારૂની બોટલ નંગ 312 જેની કિંમત ₹53,040નો જથ્થો મળી આવ્યો હતો અને પોલીસે હુન્ડાઈ i20 કાર કિંમત 3 લાખ અને મોબાઈલ 1,000 મળી કુલ્લે ₹3,54,040નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। પકડાયેલા આરોપી સુરેશની પૂછપરછમાં આ જથ્થો ગુંદલાવની ભારતી ઉર્ફે મુન્ની મુકેશભાઈ પટેલને પહોંચાડવાનો હોવાનું બહાર આવ્યું છે। પોલીસે બંને વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વોન્ટેડ આરોપીને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે।